રેડી. હવે આપણે આની એપ્લિકેશનો છે એ સોલ્વ કરીએ. એનસીઆરટીનો સ્વાધ્યાયનો 17મો ન્યુમેરિકલ જો આ મસ્ત આપેલો છે. રકમ સ્ટડી કરો. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ છે. બે જુદા જુદા ક્વેશ્ચન છે તમને પૂછેલા છે. પહેલો ક્વેશ્ચન, બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હોય છે? આમ તો આઈડિયા બહુ સિમ્પલ છે. તમને ફ્લક્સ આપી દીધો, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. તો પહેલા ક્વેશ્ચનમાં તમારે વિદ્યુતભાર છે ફાઇન્ડ કરવાનો છે. તો આપણે સૂત્ર ભણી ગયા, ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. Q ને કરતા બનાવો એટલે ફાઈ ઇન્ટુ ε0. ફાઈ તમને આપેલું છે 8 × 10³ ε0 એટલે 8.85 10^12. એમ કરીને તમે સાદું રૂપ આપશો એટલે તમને બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર મળી જશે. પછી બીજો, જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ નેટ ફ્લક્સ શૂન્ય હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ? હવે માની લો કે આપણે આવું કોઈ બોક્સ વિચારીએ. હવે બોક્સમાંથી બહાર તરફ નીકળતું કુલ ફ્લક્સ એ 0 છે એમ કહી છે કવિ. તો તમે એમ ન કહી શકો કે બોક્સની અંદર કોઈ વિદ્યુતભાર નથી. ધારો કે અહીંયા આગળ એક વિદ્યુતભાર પ્લસ Q છે, એક વિદ્યુતભાર માઇનસ Q છે. તો કુલ વિદ્યુતભાર બોક્સની અંદર 0 છે. કુલ વિદ્યુતભાર 0 છે. પણ વિદ્યુતભાર છે ખરો, ભલે એક ધન છે ને એક ઋણ છે, બેના મૂલ્ય સમાન છે, તો વિદ્યુતભાર છે એમ કહી શકાય. કુલ વિદ્યુતભાર 0 હોવાને લીધે બહાર આવતું ફ્લક્સ આપણને કેટલું મળે? 0. એટલે તમે એવું ન કહી શકો કે બહાર તરફ આવતું ફ્લક્સ 0 છે એટલે બોક્સની અંદર કોઈ વિદ્યુતભાર નથી. વિદ્યુતભાર છે સમાન મૂલ્યના છે અને વિજાતીય છે, એટલે કુલ વિદ્યુતભાર 0 થવાને લીધે ફ્લક્સ આપણને 0 મળે. રેડી? એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી એનસીઆરટીનો સ્વાધ્યાયનો 20મો જુઓ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી -1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ નું ફ્લક્સ પસાર થાય. તમને ફ્લક્સ આપી દીધું. એ ફ્લક્સ આપેલું છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ -1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. બે ક્વેશ્ચન પૂછેલા છે. પહેલો ક્વેશ્ચન, જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોય તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોય? કોઈ ફેર ન પડે મોટા, એટલે ફ્લક્સ આપણને એટલું જ મળશે 1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. અહીંયા આપણે વાત કરી ને કે તમે આ ગોળો વિચારો તો આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવે? Q/ε0. પછી આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવે? Q/ε0. તમે પહેલો પોઈન્ટ યાદ કરો કે ગૌસનો નિયમ છે એ બંધ સપાટી માટે કોઈ પણ આકાર કોઈ પણ સાઈઝ માટે લાગુ પાડી શકાય. રેડી? એટલે ફ્લક્સમાં કોઈ ફેર નહીં પડે. ત્રિજ્યા તમે ડબલ કરો, અડધી કરો, ભાગની કરો, વોટએવર. બીજું, બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય તો ફાઈ બરાબર Q/ε0. અહીંથી Q ને કરતા બનાવો તો ફાઈ ઇન્ટુ ε0. ફાઈ તમારી આગળ છે, એ છે -1 × 10³ ε0 8.85 × 10^12. એમ કરીને તમે સાદુરૂપ આપશો, આ Q છે તો આવશે -8.85 10^9 કુલમ. રેડી? નેગેટિવ આવશે, અથવા -8.85 નેનો કુલમ. 10^9 એટલે નેનો થાય. રેડી? પછી 15મો MCQ. એક કુલમ વિદ્યુતભારમાંથી બહાર નીકળતી વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે ફ્લક્સ થાય. યાદ કરો, કોઈ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એમાં તમે પૃષ્ઠને લંબ રૂપે મૂકો તો લંબ રૂપે પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુતીય ફ્લક્સ કહેવાય. અહીંયા આગળ વિદ્યુતભાર આપેલો છે 1 કુલમ, તો તમે સીધો આ સૂત્ર વાપરી શકો. ફાઈ બરાબર Q/ε0.
એમાં ક્યુ આપેલું છે 1 કુલમ, એપ્સાઇલોન 0 8.85 ગુણ્યા 10⁻12 એમ કરીને તમે સાદું રૂપ આપશો એટલે આન્સર આવશે 1.13 ગુણ્યા 10⁻11 એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. રેડી? તો આવો ઓપ્શન તમને આપેલો છે સી વિકલ્પ. માની લો કે 2 કુલમમાંથી કે તો અહીંયા 2 મૂકવાના, 2/8.85 10⁻12 થશે. રેડી? પછી 18મો જો આકૃતિમાં દર્શાવેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુતીય ફ્લક્સ ખાલી જગ્યા થાય. હવે આ રીતે તમને કોઈ પૃષ્ઠ આપેલું છે, અહીંયા આગળ વિદ્યુત વર્ગ ક્યુ છે, અહીંયા આગળ માઇનસ ક્યુ છે, પછી અહીંયા આગળ આપેલો છે 2q, અહીંયા આગળ આપેલો છે q. તમારે વિદ્યુતીય ફ્લક્સ ફાઇન્ડ કરવાનું છે એટલે ફાઈ. યાદ કરો, આ જે પૃષ્ઠ છે એની અંદર જે વિદ્યુત ભાર આવેલો છે એને જ તમારે ધ્યાનમાં લેવાનો છે. પૃષ્ઠની બહાર ગમે એટલો વિદ્યુત ભાર આપે એનો અહીંયા આગળ કોઈ ફાળો નથી. રેડી? કારણ કે ફ્લક્સ બંધ સપાટીની અંદર જે વિદ્યુત ભાર હોય એને લીધે સંકળાય. તો અહીંયા આગળ ટોટલ ચાર્જ કેટલો છે? 0. એટલે q/ε0 અનુસાર q તો 0 છે, છેદમાં એપ્સાઇલોન 0, એટલે આન્સર કેટલો આવે? 0 આવે. માની લો કે આ બે ધન આપ્યા હોય તો શું આવે? 2q ના છેદમાં એપ્સાઇલોન 0, q પ્લસ q લે એટલે 2q થાય, એટલે 2q ના છેદમાં એપ્સાઇલોન 0. પણ અહીંયા આગળ એક વિદ્યુત ભાર ધન છે, એક ઋણ છે, તો કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. સો ડી વિકલ્પ. પછી 31મો એ ગુજકેટ 2017માં પૂછાઈ ગયેલો છે. જો સેમ સ્ટોરી. આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ભારોના વિતરણમાં બંધ પૃષ્ઠ P અને Q સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. બે ડાયાગ્રામ આપેલા છે. તમને પહેલું પૃષ્ઠ આ રીતે આપેલું છે, પછી અહીંયા આગળ એક વિદ્યુત ભાર છે Q, અહીંયા આગળ માઇનસ Q, પછી અહીંયા આગળ માઇનસ Q, આ P છે. પછી બીજું પૃષ્ઠ આમ આપેલું છે, અહીંયા આગળ પ્લસ Q, પછી અહીંયા આગળ પ્લસ Q, પછી માઇનસ Q, અને બહાર આપ્યું માઇનસ Q. અહીંયા આગળ બહાર તરફ આપેલો છે પ્લસ Q. તો P અને Q સાથે સંકળાતું ફ્લક્સ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો જોઈને જ ન ખબર પડી જાય તમને. બહાર હોય એ વિદ્યુત ભારનો તો કોઈ રોલ જ નથી અહીંયા આગળ, આ બે તો કેન્સલ. આની માટે તમે વિચારો તો phi P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q અપોન એપ્સાઇલોન 0 થાય. સિગ્મા Q એટલે આ પૃષ્ઠની અંદર જે વિદ્યુત ભાર આવેલો હોય એ બધાનો સરવાળો કરવો પડે. તો આ Q માઇનસ Q માઇનસ Q છેદમાં એપ્સાઇલોન 0 આ ગયા એટલે આવશે માઇનસ Q અપોન એપ્સાઇલોન 0. આની માટે વિચારો તો phi Q બરાબર સિગ્મા Q એટલે અંદર કેટલો વિદ્યુત ભાર છે એ બધાનો સરવાળો, એટલે Q પ્લસ Q માઇનસ Q અપોન એપ્સાઇલોન 0 આ ગયા એટલે આવે Q બાય એપ્સાઇલોન 0. P સાથે માઇનસ Q બાય એપ્સાઇલોન 0 અને Q સાથે પ્લસ Q બાય એપ્સાઇલોન 0 આવશે, એટલે સી વિકલ્પ આવશે ને, માઇનસ Q બાય એપ્સાઇલોન 0 પ્લસ Q બાય એપ્સાઇલોન 0. રેડી? પછી 18.1 જો આકૃતિમાં દર્શાવેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુતીય ફ્લક્સ પૃષ્ઠની અંદર એક પ્લસ છે એક માઇનસ છે, ટોટલ ચાર્જ કેટલો આવશે? 0. એટલે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં, એટલે બી વિકલ્પ. 18.2 જો આ મસ્ત આપેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 2 માટે બે સાથે સંકળાયેલ ફ્લક્સ ϕ1 અને ϕ2 છે તો ખાલી જગ્યા થાય. પહેલા માટે રેડિયસ r છે, વિદ્યુત ભાર q છે. બીજા માટે રેડિયસ 2r છે અને કેન્દ્ર ઉપર જ વિદ્યુત ભાર છે q. તો ત્રિજ્યા ઉપર તો આધાર નહીં રાખે, કારણ કે સિગ્મા q બાય એપ્સાઇલોન 0 આવે. તો 1 અને 2 સાથે સંકળાતા ફ્લક્સ કેવા આવે? સમાન આવે, એટલે ϕ1 બરાબર ϕ2 થશે. ત્યાર પછી 19મો જો કોઈ એક ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે છે તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુતીય ફ્લક્સ ખાલી જગ્યા થાય. હવે ગોળો છે, એના કેન્દ્ર ઉપર કોઈ ડાયપોલને મૂકો તમે. માની લો કે આ રીતે આપણે કોઈ ગોળો છે એનો વિચાર કરીએ અને કેન્દ્ર ઉપર આપણે ડાયપોલને મૂકીએ. ડાયપોલ એટલે એક વિદ્યુત ભાર પ્લસ હોય, બીજો કેવો હોય? માઇનસ હોય. તો તમને ખબર પડે અહીંયા આગળ ટોટલ ચાર્જ છે સિગ્મા Q એ 0 થાય, કારણ કે એક પ્લસ છે એક માઇનસ છે. તો ફ્લક્સ કેટલો આવે? સિગ્મા Q અપોન એપ્સાઇલોન 0. સિગ્મા Q તો 0 છે એટલે આન્સર કેટલો આવે? 0 આવે.
અહીંયા આગળ એક ડાયપોલ છે, માની લો કે 2 ડાયપોલ મૂકી હોય તો આન્સર 0 આવે, કારણ કે ડાયપોલ ઉપરના ચાર્જ છે એના મૂલ્ય કેવા આવે? સમાન અને વિજાતીય છે. માની લો કે 8 ડાયપોલ મૂકવામાં આવ્યું હોય તો પણ ફ્લક્સ કેટલો આવે? 0. ઇન શોર્ટમાં ડાયપોલ ભલે 1 લાખ કે 2 કરોડ આપે, પણ ડાયપોલ ઉપરનો ટોટલ ચાર્જ 0 છે, એટલે આની સાથે કોઈ ફ્લક્સ સંકળાય નહીં. રેડી? એટલે બી વિકલ્પ આવશે. પછી 19.1 આકૃતિમાં દર્શાવેલ ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ખાલી જગ્યા છે. ટોટલ કેટલું આવશે? અંદરનો વિદ્યુત ભાર તમારે લેવાનો ને, બહાર Q4 આપેલો છે, એ તો ગણતરીમાં આવશે નહીં. તો સિગ્મા Q એટલે બધાનો સરવાળો ભાગ્યા એપ્સિલોન 0 કરી નાખો, તો Q1 + Q2 + Q3 છેદમાં એપ્સિલોન 0, એટલે બી વિકલ્પ આવશે. પછી 19.2 જોઈ વિચારીને તમારે આન્સર આપવાનો છે. નીચેની આકૃતિમાં 3 બંધ પૃષ્ઠો દર્શાવ્યા છે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? દરેકમાં Q વિદ્યુતભાર છે, તો ગાઉસનો નિયમ છે એ તો કોઈ પણ આકાર માટે સાચો છે, એટલે આકાર ઉપર તો એ આધાર નહીં રાખે. અને ત્રણેયમાં વિદ્યુતભાર છે એ તો સ્મોલ ક્યુઝ છે, મોટા, તો ત્રણેયમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવે? Q/ε0, એટલે એ વિકલ્પ સાચો થશે ને. ત્રણેય સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ કેવો આવશે? સમાન આવશે. ધ્યાન અહીંયા આગળ રાખવાનું છે, બરોબર? આકાર અલગ અલગ હોય તો એમને જ વિચારવાનું કે ઓલો આકાર મોટો બતાય તો એની સાથે કદાચ ફ્લક્સ વધારે સંકળાતું છે, ઓલામાં આમ બાંગુ તાંકુ છે એટલે કદાચ આકાર નાનો હોય તો એની સાથે ફ્લક્સ ઓછું. તમારે નિયમો ખાસ કરવાના છે આમાં, બરોબર? આ ટોપિકમાં આજનો લેક્ચર, આની પછીનો લેક્ચર, એ બધા હાઈ ફાઈ લેવલના લેક્ચર છે, એટલે ધ્યાન રાખી વિચારીને સાદુરૂપ આપવાનું, ગણતરી કરવાની. પછી 15મો 2011 ગુજકેટમાં પૂછાઈ ગયેલો છે. વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે કેવું ગાઉસિયન પૃષ્ઠ લેવામાં આવે? તો તમને ખ્યાલ હોવો જોઈએ, બંધ પૃષ્ઠ લેવામાં આવે. સી વિકલ્પ એક એવું વિદ્યુતભાર વિતરણને ઘેરતું સમમિત બંધ પૃષ્ઠ કે જેના દરેક બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હોય, બરોબર? પછી 20મો જવાબ એક બિંદુવત વિદ્યુતભાર Q કોઈ એક બિંદુ P પાસે મૂકેલો છે. P બિંદુ નજીક એવું બંધ પૃષ્ઠ મૂક્યું છે, તો આ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ કેટલું થાય? આમાં કવિ શું કહેવા માંગે? કોઈ એક બંધ પૃષ્ઠ છે, એને P બિંદુથી અમુક અંતરે મૂકેલું છે. માની લો કે અહીંયા આગળ બિંદુ P છે, ત્યાં આગળ વિદ્યુતભાર કેપિટલ Q છે. અહીંયા આગળ તમે કોઈ એક બંધ પૃષ્ઠ લઈ લો, તો આ બંધ પૃષ્ઠમાંથી કેટલું ફ્લક્સ સંકળાય? તમને કઈ ખ્યાલ આવે? આ બંધ પૃષ્ઠની અંદર જો વિદ્યુતભાર ન હોય તો નોર્મલી આની સાથે કોઈ ફ્લક્સ સંકળાતું નથી. ઓલી કહેવત છે, કવામાં હોય તો અવેડામાં આવે, બરોબર? હવે કવામાં જ નથી તો અવેડામાં ક્યાંથી આવવાનું? રેડી? એટલે આ વિદ્યુતભાર છે એ પૃષ્ઠની બહાર છે. જો અહીંયા આગળ હું આમ પૃષ્ઠ બનાવી નાખું તો આમાંથી પસાર થતું ફ્લક્સ હવે મળે, એ મળે કેપિટલ Q/ε0, પણ અહીંયા આગળ કોઈ ફ્લક્સ સંકળાશે નહીં, એટલે ફ્લક્સ કેટલું આવશે? વિલ બી 0, એટલે ડી વિકલ્પ આવશે. રેડી? ત્યાર પછીનો 21મો MCQ આ મસ્ત આપેલો છે. જો કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ હોય, આવું આપણે કોઈ બંધ પૃષ્ઠ વિચારીએ તો અંદરના ભાગમાં 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે પ્લસ, અને પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એનું મૂલ્ય 5 છે. હવે આ જ પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુતભાર -10 માઇક્રોકુલમ દાખલ કરવામાં આવે, -10 માઇક્રોકુલમ જેટલો દાખલ કરવામાં આવે, તો હવે આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ખાલી જગ્યા થાય, તો ફ્લક્સ કેટલું મળે? ટોટલ ચાર્જ કેટલો થઈ ગયો? 0, એટલે Q/ε0, એમાં Q તો 0 થઈ ગયો, 0 ને છેદમાં ε0 એટલે 0 આવે, એટલે આન્સર વિલ બી ડી વિકલ્પ. રેડી? 80મો સ્વઅધ્યયન પોથીના 2 પોલા ગોળાઓ એટલે કે કવચ પર અનુક્રમે +Q અને -Q વિદ્યુતભાર છે, તેથી દરેક સાથે phi જેટલું ફ્લક્સ છે. હવે કવચને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે જોડવામાં આવે છે, તો કુલ ફ્લક્સ કેટલું થાય? ડાયાગ્રામ આપેલો છે, એક +Q છે, એક -Q છે, બંધ ગાળો છે, તો ટોટલ ફ્લક્સ 0, કારણ કે ટોટલ વિદ્યુતભાર 0. સો આન્સર આવશે સી વિકલ્પ. રેડી? ત્યાર પછી 82મો આકૃતિમાં વિદ્યુતભારોની ગોઠવણી દર્શાવી છે. આકૃતિમાં દર્શાવેલા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ખાલી જગ્યા થશે. હવે બંધ પૃષ્ઠની અંદર 2 વિદ્યુતભારો છે, એક પ્લસ છે, એક માઇનસ છે,
બેના મૂલ્ય સમાન છે તો ટોટલ ચાર્જ 0, તો ફ્લક્સ કેટલું આવે 0. આન્સર આવશે બી વિકલ્પ. પછી 83મો, બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને બહાર આવતું ફ્લક્સ અનુક્રમે 8 ગુણ્યા 10 ની 3 ઘાત અને 4 ગુણ્યા 10 ની 3 ઘાત એકમ છે. દાખલ થતા ફ્લક્સને ઋણ લેવામાં આવે, બહાર આવતા ફ્લક્સને ધન લેવામાં આવે. તમને આઈ થિંક ખ્યાલ છે, ફ્લક્સની થિયરી આપણે કરી ત્યારે એમાં ડિટેલમાં આપણે સમજ્યા હતા. તો દાખલ થતું જે ફ્લક્સ છે એને φ1 કહીએ. એ તમને આપેલું છે 8 ગુણ્યા 10 ની 3 ઘાત, પણ આ માઇનસ આવશે. બહાર આવતું જે કાંઈ ફ્લક્સ છે એને આપણે પ્લસ લઈએ છીએ. એ આપેલું છે 4 ગુણ્યા 10 ની 3 ઘાત વેબર. તો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો ટોટલ ફ્લક્સ તમારી આગળ કેટલો આવે? φ1 પ્લસ φ2. એમાં φ1 માઇનસ 8 ગુણ્યા 10 ની 3 ઘાત અને φ2 4 ગુણ્યા 10 ની 3 ઘાત. તો ફ્લક્સ આપણને મળશે માઇનસ 4 ગુણ્યા 10 ની 3 ઘાત વેબર. તમારે વિદ્યુતભાર ફાઇન્ડ કરવાનો, એટલે φ એટલે q/ε0. આ 4 10 ની 3 ઘાત q ના કરતા બનાવો એટલે માઇનસ 4 ગુણ્યા 10 ની 3 ઘાત ઇન્ટુ ε0. બરોબર. ઓપ્શનમાં ε0 છે એ આપેલું છે, તો આવો આન્સર આપ્યો હોય ઓપ્શન, તો એ તમારે ટીક કરવાનો થાય સી વિકલ્પ. માઇનસ 4 ગુણ્યા 10 ની 3 ઘાત ε0 થશે. રેડી? ત્યાર પછી 84મો MCQ, એક બિંદુવત વિદ્યુતભારને લીધે તેને કેન્દ્ર તરીકે લઈ 10 સેન્ટીમીટર ત્રિજ્યાના કલ્પેલા ગોળીય ગાઉસિયન પૃષ્ઠમાંથી -1 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું વિદ્યુતીય ફ્લક્સ પસાર થાય છે. જો ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા 3 ગણી કરવામાં આવે તો પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ ખાલી જગ્યા થશે. એનું જ આવે, કારણ કે ત્રિજ્યા ઉપર તો આધારિત નથી, q/ε0 આવે. એટલે આન્સર આવશે ડી, -1 ગુણ્યા 10 ની 3 ઘાત. રેડી? એવો સેમ ટુ સેમ ગુસ્કેટમાં પૂછાઈ ગયો 2007માં. રકમ એની છે, બરોબર. 7મો MCQ જોઈ લેજો. પછી 44મો MCQ મસ્ત આપેલો છે. આમાં તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. મુક્ત અવકાશમાં q1 બરાબર -14 નેનોકુલમ, q2 બરાબર 78.85 નેનોકુલમ અને q3 બરાબર -56 નેનોકુલમ વીજભારો ધરાવતા ગાઉસિયન પૃષ્ઠ એ માંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ કેટલું થાય? હવે આ રીતે તમને બે પૃષ્ઠ આપેલા છે. આપેલું પૃષ્ઠ, પછી અહીંયા આગળ બીજું પૃષ્ઠ આમ આપેલું છે. રેડી? અહીંયા આગળ વિદ્યુતભાર આપેલો છે q1, q2 અને અહીંયા આગળ આપેલો છે q3. આ ગાઉસિયન પૃષ્ઠ બી છે અને આ એ છે. તમારે એ સાથે સંકળાતું ફ્લક્સ ગોતવાનું છે. એ સાથે, જો એ સાથે કે તો આ પૃષ્ઠ થઈ ગયું આખું. તો આની અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો બતાય? q1, q2 અને q3 આ ત્રણેય આવે, એકલો આ નો આવે, કારણ કે આ જે બી પૃષ્ઠ છે એ એની અંદર આવેલું છે. તો ટોટલ ફ્લક્સ φ q1 પ્લસ q2 પ્લસ q3 અપોન ε0 એમ કરશો. q1, q2, q3 એ દરેકના મૂલ્ય તમને આપેલા છે, એટલે એ સાથે સંકળાતું ફ્લક્સ મળે. આમાં ટ્વિસ્ટ કરીને કોક પૂછે કાલે વારે કે બી સાથે કેટલું ફ્લક્સ સંકળાય, તો આ એ છે તો બી ની બહાર છે, એટલે આ વિદ્યુતભાર નકામો. તો બી ની અંદર કેટલો વિદ્યુતભાર આવે? q1 અને q2. તો φb બરાબર આમ લખવું પડે, q1 પ્લસ q2 અપોન ε0. પછી q1, q2 ની જગ્યાએ તમે કિંમત મૂકો, સાદુરૂપ આપો એટલે આન્સર મળી જાય. રેડી? એટલે જોજો તમે આ ક્વેશ્ચનને. પછી 45માં 2010 EMT ની અંદર પૂછાઈ ગયેલો છે. એક પોલા નળાકારમાં સ્મોલ q કુલમ વીજભાર રહેલો છે. જો વક્રાકાર સપાટી બી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ વોલ્ટમીટર હોય તો સમતલ સપાટી એ સાથે સંકળાયેલ ફ્લક્સ ખાલી જગ્યા વોલ્ટમીટર થશે. તમને અહીંયા આગળ ડાયાગ્રામ આપેલો છે, નળાકાર આપેલો છે, આમ આપેલો છે. એમાં
અડિશેદ એ, આ અડિશેદ સી અને વક્ર સપાટી બી. તમને રકમમાં કહી દીધું કે વક્રાકાર સપાટી બી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ છે. રેડી? પછી એ સાથે સંકળાતું ફ્લક્સ તમારે ફાઇન્ડ કરવાનું છે. તમને કઈ ખ્યાલ આવે? એ સાથે સંકળાતું ફ્લક્સ અને સી સાથે સંકળાતું ફ્લક્સ એ બે સમાન આવે. એટલે તમે આવું લખી શકો, ફાઈ એ બરાબર ફાઈ સી, કારણ કે બેના એરિયા સમાન છે. રેડી? ટોટલ ફ્લક્સ કેટલો આવે? તો કે ફાઈ બરાબર એ સાથે સંકળાતું ફ્લક્સ, પછી બી સાથે સંકળાતું ફ્લક્સ અને સી સાથે સંકળાતું ફ્લક્સ. ટોટલ ફ્લક્સ એટલે Q/ε0, કારણ કે અંદરના ભાગમાં એટલે કે અહીંયા આગળ વિદ્યુતભાર મૂકેલો છે. રેડી? એટલે આમ ક્ષેત્ર રેખાઓ બહાર આવે ત્રિજ્યાવર્તી દિશામાં. હલો, એટલે ફ્લક્સ અંદર વિદ્યુતભાર છે એટલે ફ્લક્સ સંકળાશે. તો કુલ ફ્લક્સ એટલું થાય. ફાઈ અને ફાઈ સી સમાન છે. ફાઈ સી ની જગ્યાએ હું એ લઈ લઉં, ફાઈ એ, તો અહીંયા આવશે ફાઈ એ. ફાઈ બી ફાઈ આપેલું છે અને ફાઈ સી ની જગ્યાએ ફાઈ એ. ફાઈ એ ફાઈ એટલે 2 ફાઈ એ, એટલે Q/ε0 2 ફાઈ એ પ્લસ ફાઈ. તમારે એ સાથે સંકળાતું ફ્લક્સ છે ફાઇન્ડ કરવાનું છે. આ ફાઈ ને આ બાજુ લઈ લો એટલે 2 ફાઈ એ Q/ε0 માઇનસ ફાઈ થાય. તો અલ્ટિમેટલી ફાઈ એ બરાબર શું આવે? 1/2 Q/ε0 માઇનસ ફાઈ. આવો ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. સો સી વિકલ્પ ને 1/2 Q/ε0 માઇનસ ફાઈ. ઇવન સી સાથે કીધું હોત તો એટલું આવત ને. બરોબર? બે સેમ છે. પછી 43મો MCQ. એક બંધ સપાટીમાં દાખલ થતું અને બહાર આવતું વિદ્યુતીય ફ્લક્સ φ1 અને φ2 હોય તો સપાટી પર ઘેરાતો વિદ્યુતભાર. હવે દાખલ થતું ફ્લક્સ એટલે -φ1 અને બહાર આવતું ફ્લક્સ એટલે +φ2 થાય. એટલે φ2 - φ1 છેદમાં એપ્સિલોન વિદ્યુતભાર છે એટલે ઇન્ટુ ε0 એટલે સી વિકલ્પ આવશે. હવે શું પછી મારે કરાવવા? એની પછીનો ત્રીજો MCQ. AI-EEE 2003 ની અંદર પૂછાઈ ગયો. સેમ ટુ સેમ. એક બંધ સપાટીમાં દાખલ થતું અને બહાર આવતું વિદ્યુતીય ફ્લક્સ. એમાં જો દાખલ થતું ફ્લક્સ એને નેગેટિવ આપી દીધું -φ1 અને બહાર આવતું ફ્લક્સ આપી દીધું +φ2, તો ઘેરાતો વિદ્યુતભાર કેટલો? φ2 - φ1 ઇન્ટુ ε0. રેડી? પછી 12મો AI-EEE 2008માં પૂછાઈ ગયેલો છે. ગુરુત્વાકર્ષણ સાથે એને સરખાયેલો છે. બરોબર? વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો છે. હવે ક્યાં ગુરુત્વાકર્ષણ અને ક્યાં વિદ્યુત શાસ્ત્ર, આ બેને કમ્બાઈન કરીને ક્વેશ્ચન પૂછેલા છે. એટલે કવિને તમે જેવા તેવા ન સમજતા. શું કહે છે જો, રકમ આપેલી કથન 1 અને કથન 2 જુઓ. એ જેટલી બાજુની લંબાઈવાળા ઘનના મધ્ય કેન્દ્ર આગળ બિંદુઓ દળ M મૂકતા ઘનની બાજુઓમાંથી પસાર થતું ગુરુત્વીય ફ્લક્સ 4πgm જેટલું થાય. ગોસનો નિયમ તમે વ્યસ્ત વર્ગના નિયમને જ્યાં આગળ પડાતો હોય ત્યાં આગળ તમે વાપરી શકો. તો અહીંયા આગળ ગુરુત્વાકર્ષણમાં તો ઓલરેડી વપરાય. M = g m1 m2 r², એટલે વ્યસ્ત વર્ગનો નિયમ છે. હવે ફ્લક્સ માટેનું સૂત્ર આપણી આગળ શું છે મોટા? ફ્લક્સ φ = Q/ε0. આ વિદ્યુતીય ફ્લક્સ છે. આને તમારે કન્વર્ટ કરવાનું છે ગુરુત્વીય ફ્લક્સમાં. તો Q ની જગ્યાએ અહીંયા આગળ શું આવે? M. હવે ε0 ની જગ્યાએ તમારે કિંમત મૂકવાની છે. બરોબર? આપણી આગળ સૂત્ર છે મોટા, K = 1.4πε0 થાય. હવે ગુરુત્વાકર્ષણમાં K છે એની જગ્યાએ શું આવે? G આવે. એટલે અહીંયા આગળ તમે G લખી શકો, કેને સમતુલ્ય. રેડી? ε0 છે એને રિપ્લેસ કરો એટલે શું આવે? 1/4πg. G અહીંયા આગળ આવે. હલો, તો આ ε0 છે એની જગ્યાએ તમે આ કિંમત મૂકી શકો અહીંયા આગળ. એટલે 1/4πg છેદનું છેદ શું થાય એટલે શું આવે? 4πgm. તો આ આવે છે જો ગુરુત્વીય ફ્લક્સ 4πgm જેટલું થાય. એટલે કથન 1 ખાસું છે. કથન 2 જો, બિંદુઓ દળને કારણે મળતું ગુરુત્વ ક્ષેત્ર તેનાથી અંતર r ઉપર 1/r² પ્રમાણે આધાર રાખે છે. હાચી વાત છે, કારણ કે ગુરુત્વ ક્ષેત્ર છે એનું સૂત્ર તમે ભણી ગયા.
everybody know GE is equal to GME upon R square એટલે G proportional 1 upon R square આવે. રેડી? તથા તેને ઘેરી લેતા બંધ પૃષ્ઠ સાથે સંકળાતો ગુરુત્વીય ફ્લક્સ માત્ર તે દળ એટલે કે ગુરુત્વ ક્ષેત્રના ઉદ્ગમ પર આધાર રાખે છે, કારણ કે અહીંયા આગળ ME ઉપર આધાર રાખે ને, નહીં કે તેને ઘેરી લેતા બંધ પૃષ્ઠના કદ અને આકાર પર. તો કથન 1 અને કથન 2 બે હાસા છે. રેડી? પણ કથન 1 અને કથન 2 એ બે એકબીજાના પાસે જવાબ નથી. રેડી? એટલે બી વિકલ્પ, વિધાન અને કારણ બે હાસા છે, પરંતુ કારણ એ વિધાનની હાશી સમજૂતી નથી. રેડી? એટલે બી ઓપ્શન આવશે. ત્યાર પછી 23મો MCQ PMT 2011માં પૂછાઈ ગયો. ગોળાકાર ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેપિટલ Q છે. જો સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો બહાર નીકળતું ફ્લક્સ એનું એ જ હોય, કારણ કે ત્રિજ્યા તમે બમણી કરો, અડધી કરો, એની હારે કોઈ લેવા દેવા નથી, એટલે સમાન હશે. સી વિકલ્પ. પછી છઠ્ઠો 2006 એમ્સમાં પૂછાઈ ગયેલો છે. આ મસ્ત આપેલો છે. આકૃતિમાં બે વિદ્યુતભારો AB દ્વારા વિદ્યુત ક્ષેત્રનું વિતરણ દર્શાવે છે. નીચેનામાંથી કયું વિધાન હાચું છે? એમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને B ની અંદર દાખલ થાય તો તમને ખ્યાલ આવે એ સી ધન વિદ્યુતભાર ધરાવતો હોય છે અને B આગળ ઋણ વિદ્યુતભાર. એ આગળ ક્ષેત્ર પ્રબળ હશે, કારણ કે એ આગળ ક્ષેત્ર રેખાઓ જો ગીચોગીચ છે, જ્યારે B આગળ ક્ષેત્ર રેખાઓ છૂટી સવાયેલી છે. એટલે એ ધન હશે, B ઋણ હશે અને એ ગ્રેટર ધેન B આવશે, એટલે એ વિકલ્પ આવશે. રેડી? આમાં જોજો. પછી 29મો ન્યુમેરિકલ આ મસ્ત આપેલો છે. R ત્રિજ્યાની એક રિંગ પર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે. હવે R ત્રિજ્યાનો ગોળો એવી રીતે દોરવામાં આવે છે કે જેથી ગોળાનું કેન્દ્ર રિંગના પરિઘ પર હોય. તો આ ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુતીય ફ્લક્સ કેટલું થાય? હવે સમજો તમે આખી વસ્તુ. સૌથી પહેલા આપણે અહીંયા આગળ આ રીતે રિંગ છે એનો વિચાર કરીએ. અહીંયા આગળ રિંગનું કેન્દ્ર થશે, એને આપણે P કહીએ, અને આ રિંગ ઉપર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે એ નિયમિત રીતે પાથરેલો છે. હવે R ત્રિજ્યાનો ગોળો લેવાનો છે. એ આ રિંગના કેન્દ્રમાંથી પસાર થતો હોય એ રીતે તમારે વિચારવાનો. એટલે આ રીતે તમે જસ્ટ વિચારો. રેડી? આ નોર્મલી ગોળો છે. ગોળા ઉપર કોઈ વિદ્યુતભાર નથી અને આ રિંગ છે. રિંગ ઉપર આ રીતે વિદ્યુતભાર પાથરેલો છે. તમને કઈ ખબર પડે? તો બંધ પૃષ્ઠ કેટલું તૈયાર થાય તમે વિચારો. જો આ રીતે આપણે ધારો કે ધન વિદ્યુતભાર લઈએ, એનું વિતરણ કરીએ, તો આટલો વિદ્યુતભાર જ ઘેરાય. તમે જુઓ, આટલું જ ઘેરાય, કારણ કે આ ગોળાની અંદર એટલું જ ચાર્જ આવે. રેડી? તો આમ તમને જોતા જ ખબર ન પડી જાય કે વિદ્યુતભાર કેટલો આવશે. આટલો ભાગ છે એટલે તમારે આમ તો ગણતરી કરવી પડે, પણ અમુક બુદ્ધિશાળી હોય ને એ લોજિક વાપરે. એ શું વાપરે કે ભાગ જેટલો કે અંદર છે એટલે કદાચ વિદ્યુતભારનો ત્રીજો ભાગ હશે. આમ તો એની વાત હાચી છે, એટલે ફ્લક્સ એમાં Q નહીં આવે, પણ Q નો ત્રીજો ભાગ અને છેદમાં એપ્સિલોન 0, એટલે ફ્લક્સ ફાઈ બરાબર Q/3 આવે. આમાં આન્સર આ જ આવ્યો. એટલે અમુક બુદ્ધિશાળી હોય ને એ આવું લોજિક વાપરે કે આ પોણો ભાગ બહાર છે તો કદાચ આ ભાગ રહ્યો તો એ ત્રીજો ભાગ વિદ્યુતભારનો થઈ ગયો એમ. અહીંયા આગળ તમારી બેદરકારી છે, આમ ન હાલે. બરોબર? આ ફિઝિક્સ આપણે ભણીએ છીએ એટલે આમાં બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. જો આ રિંગનું કેન્દ્ર થઈ ગયું તો આ ગોળાનું કેન્દ્ર અહીંયા આગળ જ આવે. બરોબર? એટલે થશે કેવું? નોર્મલી આ આખો એક સમબાજુ ત્રિકોણ બનશે. જો એટલું. રેડી? એટલે આ ખૂણો 60 ન થાય, આ ખૂણો 60 ન થાય અને આ 60 ન થાય, કેમ કે આ બે કેન્દ્ર થઈ ગયા. આમ આવે બીજો એક સમબાજુ ત્રિકોણ આ બનશે
એટલે આય હાઈટ નો થાય, આય હાઈટ નો થાય અને આય હાઈટ નો થાય. તો આટલો એંગલ કેટલાનો તમને બતાય? એ હવે 120. તમારે તો એટલો ગોતવાનો ને, એટલે આ એંગલ કેટલાનો બતાય? 120 ડિગ્રી. ટોટલ ખૂણો 360 છે. અહીંયા આગળ બને છે 120. તો કેટલામાં ભાગશું? 120 ભાગ્યા 120 ભાગ્યા 360, એટલે ઈ થઈ ગયો 1/3. એટલે ત્રીજા ભાગનો વિચ્યુપર અહીંયા આગળ આવ્યો. ટોટલ કેપિટલ ક્યુ છે એનો ત્રીજો ભાગ એટલે Q/3 એને ભાગ્યા એપ્સિલોન 0 કરો એટલે આટલું ફ્લક્સ આવે. એટલે આમ વિચારવાનું છે તમારે. આમ જોઈને જ કહી દેવાનું કે પા ભાગ છે કે ત્રીજો ભાગ છે કે, બરોબર? આમાં ધ્યાન રાખવાનું થોડું.